સુરતમાં જીબીએસ દ્વારા બિઝનેસ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના ડેપ્યુટી સીએમ ઉપસ્થિત રહ્યા હતા. સુરતમાં નાના અને માઇક્રો બિઝનેસ ઓનર્સને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવા માટે બિઝનેસ કોન્ક્લેવ અને ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટનું મુખ્ય આયોજન જીબીએસ ગ્લોબલ બિઝનેસ સોશિયલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ નાના વેપારીઓને એકબીજા સાથે કનેક્ટ કરી તેમના વેપારને ઉચ્ચ સ્તરીય લઈ જવાનો છે. જીબીએસના ફાઉન્ડર પિંકેશ પટેલે કહ્યું કે દુનિયામાં પ્રીમિયમ ક્લાસ અને મોટા ઉદ્યોગપતિઓ માટે ઘણા નેટવર્ક ઉપલબ્ધ છે, પરંતુ નાના અને માઇક્રો બિઝનેસ ઓનર્સ માટે કોઈ મોટું પ્લેટફોર્મ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા અને નાના દુકાનદારો તેમજ વેપારીઓને મોટું પ્લેટફોર્મ આપવા માટે અમે આ નેટવર્કની શરૂઆત સુરતથી કરી છે. આ ભવ્ય કાર્યક્રમમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી. હેલો એવરીવન, મારું નામ છે પિંકેશ પટેલ. હું ફાઉન્ડર છું જીબીએસનો. જીબીએસ એટલે ગ્લોબલ બિઝનેસ સોશિયલ, સુરતનું પહેલું નેટવર્ક કે જેણે સુરતથી સ્ટાર્ટ કરી અને ઇન્ડિયા લેવલનું વિઝન જોયું. અને મેઇન ઉદ્દેશ્ય એનો એક જ છે કે લોકો જોડાય અને લોકો એકબીજાને કનેક્ટ કરે અને બિઝનેસ કરે. અને આ કોના માટે છે, કોના થોટથી બનાવ્યું છે? તો આ છે માઇક્રો બિઝનેસ ઓનર. કેમ કે આજે ઇન્ડિયા લેવલે, વર્લ્ડ લેવલે ઘણા બધા નેટવર્કો બને છે, પણ એ બધા જ પ્રીમિયમ અને મોટા બને છે. પણ નાના નેટવર્કર માટે, જે માઇક્રો બિઝનેસ ઓનર છે, એ લોકો માટે કોઈ નેટવર્ક નથી. તો જીબીએસ એ નેટવર્ક છે કે જે બધાને કનેક્ટ થાય અને એવા લોકોને અપલિફ્ટ કરે. જે નાનો છે માણસ, જે નાનો દુકાનદાર, નાનો બિઝનેસમેન, એને મોટો બનાવો. મોટો તો મોટો થાય જ છે, પણ નાના માટે કોઈ પ્લેટફોર્મ ક્રિએટ જ નથી થતા. કેમ કે નાનાના માઇન્ડસેટ છે કે અમે ક્યાં જશું, અમને કોણ ઓળખશે, અમને કોણ પ્લેટફોર્મ આપશે. તો આ નેટવર્ક એના માટે છે કે જે લોકો અહીંયાથી નવી હાઇટ્સ પકડશે, મોટું નામ બનાવશે અને મોટા બિઝનેસ ઓનર બનશે. હું પણ એક નાના ફેમિલીથી, એક નાના પરિવારથી આવેલો વ્યક્તિ છું અને આજે નેટવર્કે મને નવી હાઇટ આપી. નેટવર્કે મને સુરતમાં એક નવી પહેચાન આપી. તો આ ઇન્ડિયાનું મેક ઇન ઇન્ડિયા, જે આપણા મોદી સાહેબનું લક્ષ્ય છે કે એવું કંઈક કરીએ કે જે ઇન્ડિયાનું નામ રોશન થાય, તો આ જીબીએસ એ સુરતનું, ગુજરાતનું, ઇન્ડિયાનું નેટવર્ક છે કે જે અહીંયાથી અમે આગળ લઈ જઈએ છીએ. આજના કાર્યક્રમમાં મહેમાનમાં હર્ષભાઈ સંઘવી, આપણા ડેપ્યુટી સીએમ સાહેબ, એ ઉપસ્થિત રહ્યા. મુંબઈથી બસેશભાઈ ગાલાજી આવ્યા છે, જે બિઝનેસ મેન્ટર, ઇન્વેસ્ટર છે. દિલ્હીથી દિવાસભાઈ ગુપ્તા, જે ઇન્ડિયાના નંબર 1 કોમ્યુનિકેશનના કોચ છે, કે કેવી રીતે બિઝનેસ ઓનરે વાત કરવી, શું કરવું, આગળ વધવું, એના કોચ છે. મુંબઈથી કાલે માનસી ઠાકરેજી આવે છે, જે ચાણક્ય નીતિ પર આખો સેશન છે એમનું. આપણા સુરતના નામી ચહેરાઓ આવી રહ્યા છે. આવતીકાલની ઇવેન્ટમાં અમારા CR પાટીલ સાહેબ આવે છે, કે જે આપણા નેટવર્કને, આપણા ઇન્ડિયાના, ગુજરાતના, સુરતના નેટવર્કને આગળ લઈ જવા માટે પ્રોત્સાહિત કરે છે અને સપોર્ટ કરે છે કે આપણે આગળ વધીએ. હા, આવતીકાલે, આજે સાંજે જે ઇવેન્ટ છે એમાં જે લેટેસ્ટ હમણાં ફેમિનાના મિસ ઇન્ડિયા બન્યા છે એ આપણી સાથે જોડાય છે. આપણી સાથે સાંજે ફેશન શો છે. બિઝનેસ કોન્ક્લેવની સાથે અમે આખું એક ક્લબ કર્યું છે કે સુરતનું ટેક્સટાઇલ માર્કેટ, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે, કપડું છે, તો અમે સાથે ફેશન શો કરીએ છીએ, જેમાં મુંબઈથી, દિલ્હીથી, પુણેથી, જયપુરથી બધા ડિઝાઇનર આવે છે. ઇન્ડિયાની ટોપ મોસ્ટ મોડલ, જે લોકો લેકમી ટાઈમ્સમાં જે લોકો વોક કરે છે, એ પહેલીવાર સુરતમાં એક પ્રાઇવેટ એમાં આવે છે કે જ્યાંથી આપણે ઇન્ડિયા લેવલે આ લઈ જઈએ ફેશન શોને અને આપણે એને જગ્યા આપીએ. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.